નમસ્કાર ખેડૂત મિત્રો, હું એજે મુળિયા આપ સર્વ ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું। ખેડૂત મિત્રો, ખેડૂત ખુશ તો બધા ખુશ આ વાત લઈ આપણે દર વખતે કંઈક ને કંઈક નવી માહિતી સાથે મિત્રો મળીએ છીએ। મિત્રો આજે આપણે વાત કરવી છે કપાસના પાકની અંદર। મિત્રો કપાસની વાત આવે એટલે અમારા ખેડૂતોને જે છે એ પહેલી વાત આવે કે મોટું ઝીંડવું જોવે, મોટા ઝીંડવાની વેરાયટી, કપા હુકાવો ન જોવે, કપાસ જે છે એ ખાખરવો ન જોવે, સુસિયા જીવાત ઓછી લાગવી જોઈએ। ત્યારે મિત્રો આવી વેરાયટી જે છે એ આપવા માટેનો જે પ્રયત્ન કરી રહી છે એવી કંપની એટલે ઇલ્વદુર્ગ સીડ્સ, અને આ ઇલ્વદુર્ગ સીડ્સની કંપનીની અંદર મિત્રો આ એક વેરાયટી એવી છે કે એ વેરાયટીની અંદર ખીલા મૂળવાળી વેરાયટી છે, સુસિયા જીવાત ઓછી લાગે છે, મોટું ઝીંડવું છે, તળવામાં સારું છે, વીણાટમાં સારું છે। તો આ વેરાયટી જે છે એ વિશેની માહિતી મિત્રો આજે આપણે જાણવાનો પ્રયત્ન કરવાના છીએ કે આ વેરાયટી જે છે આવતા વર્ષોની અંદર ખેડૂતોને કેવી રીતની ઉપયોગી સાબિત થશે। સાહેબ આપને જે છે મારા ખેડૂતોને એક માહિતી આપો। આ જે વેરાયટી છે નવી ડેવલપ વેરાયટી છે, આના ટ્રાયલ 2 વર્ષથી ટ્રાયલ ચાલુ છે આપણે બરાબર। આ ઉભરી વેરાયટી આવે, ખીલા મૂળ આવે, આ મજબૂત દાઢીવાળી આવે, એની ખુલ સારી, ઝીંડવું મોટું, તુષા જીવાત સામે પ્રતિકારક રહેશે, ગુલાબી સામે પ્રતિકારક રહેશે, બરોબર છે, બરોબર, અને ખાખર છે નહીં, બરોબર છે। મિત્રો આ જે છે એ આવું બધું આવવાના કારણે અમારા ખેડૂતોએ કપાસ જે છે એ વાવવાનું બંધ કરી દીધું છે કે ભાઈ કપાસ જે છે એ હુકારો જે છે એ હુકારો આવે છે, બીજું તો કે એની અંદર ગુલાબી ઈયળ આવે છે, ત્રીજી વાત તો કે જે છે એ છોડની અંદર સુસિયા જીવાતોનો વધારે પ્રશ્ન છે। ત્યારે એવા સમયગાળાની અંદર મિત્રો આ વેરાયટીની અંદર આ બધા જ કેરેક્ટર એની અંદર ખૂબ સરસ મજાના એ હોવાના કારણે આવતા સમયગાળાની અંદર આ વેરાયટી જે છે એ વેરાયટી આપણા ખેડૂત મિત્રો માટે ખૂબ ઉપયોગી થશે। 2 વર્ષથી જે છે ટ્રાયલ ચાલી રહ્યા છે। આજે વેપારી મિત્રો જે છે એ આ ફિલ્ડ જોવા માટે એ સૌરાષ્ટ્રથી જે છે આજે ઈડર ખાતે જે છે એ આવેલા છે। ત્યારે એમને જે છે એમના ખેડૂતોના પણ જે છે એ રિવ્યૂ આજે આપણે વેપારી મિત્રોના રિવ્યૂ પણ જે છે એ લેવાનો આગ્રહ રાખીએ। સૌપ્રથમ અમારી સાથે અહીંયા ગઢડાના જે છે વેપારી મિત્ર છે એમની પાસે જાણવાનો પ્રયત્ન કરીએ કે આજે આ વેરાયટી આપણે તમે જોઈ છે એ વેરાયટી તમને જે છે કેવી લાગી? ખાસ કરીને તો અત્યારે આપણે સૌરાષ્ટ્રમાં જોઈએ તો ખાસ કરીને મેન પ્રશ્ન છે એ સુકારાનો છે। તો હું તો એવી આશા રાખું છું કે સુકારો ન આવે એવી વેરાયટી અમારી આ ઇલ્વદુર્ગ સીડ્સ છે એ દે, પણ આવતા વર્ષોમાં એના ટ્રાયલ 2 વર્ષ થયા છે અને એ એમ કહેશે કે આવતા વર્ષોમાં તમને છે એ સુકારો ન આવે એવી વેરાયટી અમે આપીશું। અને એવી હું આશા રાખું છું કે એવી વેરાયટી આપે, અને ખાસ કરી અને ઝીંડવું મોટું છે, બ્લાસ્ટિંગમાં બહુ સારું છે, વીણવામાં સારું છે, એવી વેરાયટી બેસ્ટ છે અને એ અત્યારે ટ્રાયલમાં છે અને વર્ષથી 2 વર્ષમાં એ આપણી પાસે આવશે। ખૂબ સરસ મજાની વાત મિત્રો આપણને ભાઈ અમારા વેપારી મિત્ર દ્વારા કરવામાં આવી। સાથે સાથે મિત્રો આજે આ વેરાયટી જે છે એ વેરાયટી ના જુદા જુદા કેરેક્ટર જે છે એ આપણે સરસ મજાના જે છે આપણા સાહેબે જે છે સમજાવ્યા છે કે આ વેરાયટી જે છે એ વિનાટમાં પણ ખૂબ સરસ મજાની છે। બીજી ખાસિયત મિત્રો એ છે કે જે આ કપાસ જે છે એકદમ લીલો છે, હેઠેથી તળવાનું શરૂ છે, ઝીંડવાની સાઇઝ જે છે એ ઉપર સુધી જે છે એકદમ મોટા ઝીંડવાની સાઇઝ છે, સાપા પણ ઉગડવાની શરૂઆત છે, ફૂલ પણ ઉગડવાની શરૂઆત છે। છોડવાની અંદર જે મહત્વની વાત હોય તો એ છે એનું જે હાથના કાંડા જેવું એનું થડ, અને આ થડ જે છે એ મિત્રો આપણા માટે ઉપયોગી થવાનું છે। આ કોઈ પણ છોડ લઈ લો એની અંદર જે છે એ મિત્રો આપણે એની અંદર જોઈ રહ્યા છે કે ખૂબ સરસ મજાનું જે છે એ આખું કેરેક્ટર જે છે આ વેરાયટીનું છે। ત્યારે આ વેરાયટી જે છે આપણા ખેડૂત મિત્રો માટે ઉપયોગી થશે એવી આપણે જે છે આશા રાખીએ, અને સાહેબને પણ જે છે ભલામણ કરીએ કે સાહેબ આ વેરાયટી જ્યારે અમારા ખેડૂત મિત્રો આવે, ખેડૂત મિત્રો પાસે જ્યારે આવે ત્યારે ચોક્કસ અમને જાણ કરજો। ખેડૂત મિત્રો અમારી માટેનો હેલ્પલાઇન નંબર છે એ તમે નોંધી લો 98 2 44 31 3 35। ખેડૂત મિત્રો, ખેડૂત ખુશ તો બધા ખુશ। આભાર।